કોઈ પડી સવારી? અરે જરાક હું ઘરે બહાર આટો મારી આવો, મસ્ત વરસાદ આવે ને તો જરાક નાહી આવું, મજા આવી જાય, જરાક આમ ફ્રેશ થઈ જાય, વાતાવરણ મસ્ત છે ને. તો વાતાવરણ રોજ આપણે સરસ જ હોય. ચોમાસામાં છે ને 4 મહિના સુધી 4 મહિના સુધી રોજ વરસાદ આવે, એટલે હું રોજ નાવા જવાનું. આ તો ડેટકાની જેમ વરસાદ દેખો નથી, ગાંડા થયા નથી, ઉલારા મારવા મને ડેટકાની જેમ પાણી દેખીને. તો હાવ વરસાદ તો આવવાનો જ, હું રોજ નાવા જવાનું. આ કપડા પહેરીને તમારે નાવા જવું છે? હા તો એવું હોય તો એટલે કપડા બદલાવી આવું ને, કપડા બદલાવી જાવ. ટૂંકો ચડ્ડો હાવ છે ને તમારું રિપેરિંગ ચાલે, પછી પાર્કિંગમાં નીચે આટા મારજો, ઠેકડા મારજો વરસાદના, હારા લાગશો હો ને તમે. હારું હાલ તો ટૂંકો ચડ્ડો પહેરી આવજો. કાઢો હવે, શરમાતા નથી, હાથી હારું લે. એમાં હું વાંધો, ટૂંકો ચડ્ડો પહેરીને જવા. કાંઈ ખબર જ નથી પડતી, વરસાદ આવ્યો નથી, ગાંડા થયા નથી. વરસાદ અવા વરસાદ ના અવા વાતાવરણમાં નવાય નહીં, કઈ ખબર પડે કે નહીં તમને? એમાં વળી કાંઈ ન થઈ જાય. હવે તારે જવા નથી દેવા, એના બહાના પણ તારી પાસે બહુ હોય હો. ઘરની બહાર ન નીકળવા દે જરા. મને વાંધો નથી, પણ આવા વરસાદના આવા વાતાવરણમાં નાય તો બીમાર પડીએ, ખબર પડે કે નહીં? કોઈ વાતની કાંઈ બીમાર ના પડી. હવે હું તો જાઉં છું ભાઈ, તારે આવવું હોય તો હાલ માર ભેગી. હા એટલે હું આવું તમારે ભેગી ના આવે એટલે હું બીમાર પડું તો પછી કામ કોણ કરશે ઘરના? હું બીમાર પડીશ તો ઈ કામ નું તો થઈ જાય, પણ અત્યારે તારે ક્યાં કામ છે? હાલ ને આવે અટાણે કામ નથી, કાલ સવાર ઉઠીને કામ કોણ પછી બધે કરશે? હું બીમાર પડીશ તો તમે કરશો કામ? આવડે છે કઈ કામ કરતા હતી? થઈ જાય કામ ને. જરા કામ શેરીમાં જરાક આટો મારી આવું, બાઈક લઈને જાવ, બરાબર મજા આવી જાય. પાણી કેવું કાંઈ હું છે બધું આમ જોઈ. અરે ગટરના ઢાંકણા નીકળી ગયા છે ને, તો ખાબકસો ગટરમાં નથી. 2 દી પહેલા ખબર ને પાટો વરાવીને આવ્યા હતા, પડ્યા હતા, તો આપડા ઢંગ ધડા છે. એક તો કઈ ખબર પડે ગાડી કેમ આખવી ની પડીને આવીએ છીએ હાલતા. હું ગાડી લઈને આટો મારી આવું, કેવું પાણી ભરાણું. હા તો એક કામ કર, ત્યાં જ બનાવ્યું રસોઈમાં હું કઈ દાળ વડા કે એવું કઈક મસ્ત બનાવી ને, વાતાવરણ આવું છે ને તો મજા આવે. બસ જીભડો તો ફટાકા જ નાખતો હોય, કઈક નામ આવડી જવું જોઈએ. વાતાવરણ તો રોજ મસ્ત છે, મારે હું રોજ દાળ વડા બનાવવાના. તમારે દાળ વડા બનાવ્યા એમનેમ દાળ વડા બને? પેલા ખબર પડે તાત્કાલિક દાળ વડા બની જાય, એના માટે પેલા દાળ પલાળવી પડે. તો દાળ વેલે બનાવીને. હા તો એક કામ કર, ભજીયા બને. મેથી નથી ઘરમાં તો ભાઈ બટેટા તો એ છે ને, બટેટાની પતરી પાડીને બટેટાના ભજીયા બનાય. બટેટા નથી ઘરમાં, મારે રસોઈ બની ગઈ છે. રસોઈ બની ગઈ તો હું બનાવ્યું રસોઈમાંથી? શાક ભાખરી ખીચડી. હું ઈ કઈ ખાવાનું નથી હો, હું તો જાઉં છું બહાર આટો મારવા. મારે ઈ કઈ શાક ભાખરી ખીચડી એવું મારે ખાવાનું નથી. હવા વાતાવરણમાં મને એવું ના મજા આવે. તમને તો ના જ મજા આવે ને એવું કઈ. આ જાઉં છું બરાબર, તો કપડા બદલાવીને જાવ કે જાવ ને, ઓલો ટૂંકો ચડ્ડો પહેરીને જાવ, હારા લાગતો. જાવ જરી ટૂંકો ચડ્ડો પહેરી જાવ, ટૂંકો ચડ્ડો પહેરી લો. હા બહુ હારા લાગુ ટૂંકા ચડ્ડા પહેરીને જાતા. એમાં હું વાંધો? ટૂંકા ચડ્ડા કઈ વાંધો એમાં? ના ના પહેરીને જાવ ને, કહું તો છું, જાવ ઈ જ પહેરીને જાવ તમ તારે. હા તે હારું. તો બીજું કઈ પહેરું? ટૂંકો ચડ્ડો ને ઉપર ટોટલો ટી-શર્ટ છે ને એ પહેર લેજો, તો ટી-શર્ટ વગર ના જાય, બહુ હારા લાગતા હો તો તમે. હા તે હારું. ઘરમાં નહીં પૂછતા આપણને. તાર આવવું હોય તાર હું તો જાઉં. મારે ક્યાંય નથી આવું, ક્યાંય જવાનું નથી. પાછા વરો તો પણ હવે જાવા ના જવા દેવાના. તું પણ હાવ કઈક ને કઈક નવું કાઢે હો. પણ હવે હું હવે તો એક કામ કરજે, હું ઓલું ખાવાનું નથી બરાબર, મારે છે ને દાળ વડા ખાવાના છે. કાઈ બનશે નહીં, જી બનાવ્યું છે ને શાક ભાખરી અને ખીચડી ઈ જ ખાવાના છે. કોઈ પણ જાતનું કાઈ બનવાનું નથી. આ હું રોજની રામાયણ, વરસાદનું વાતાવરણ છે તો ઓલું બનાવવાનું. વરસાદ તો રોજ રહેવાનો ચોમાસામાં, રોજ મારે સાંજે નવું બનાવવાનું. હું આજ કરવાનું મારે. હા આવી જ જાય કાંઈક ને કાંઈક નવું લઈને.